ઠાકોર સમાજના સંમેલનની અંદર ડીજે બંધનો મુદ્દો પણ ઉઠ્યો। ડીજેને લઈ અને વિક્રમ ઠાકોરની ગેનીબેન ઠાકોરની રજૂઆત, જેમાં ડીજે વાળાના ઘર એમના ધંધાના આધારે થાય છે। આ સાથે જ તેઓ કહી રહ્યા છે કે તમે કોઈ રસ્તો કાઢજો તો એમનું પણ ઘર ચાલે। વિક્રમ ઠાકોરની રજૂઆત પર ગેનીબેનનું નિવેદન પણ સામે આવ્યું અને આ બંધારણ મેં નથી બનાવ્યું તેવું તેમનું કહેવું છે। ઉત્તર ગુજરાતે ભેગા થઈ અને આ બંધારણ બનાવ્યું છે। હમણાં કોઈ નિકાલ આવી શકે તેવી સ્થિતિ નથી। હાલ બજેટ પસાર થઈ ગયું છે। 1 વર્ષ બાદ ચર્ચા કરવામાં આવશે। વિક્રમ ઠાકોરને ડીજે કલાકારોએ રજૂઆત કરી હતી। કે મને જાણવા મળ્યું ઘણા બધા જે ડીજેના કલાકારો હતા એ લોકોએ મને ફોન કર્યો, કીધું કે ભાઈ અમારી તો પરિસ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ, કેમ કે અમારું તો ઘરનું ગુજરાત આના ઉપર ચાલતું હતું, ડીજે ઉપર। અને અત્યારે ડીજે બંધ થઈ ગયા તો મેં લોકો ઘેર બેસી ગયા। અમે બીજું કંઈક નોકરી ધંધો છે નહીં, અમે કરીશું શું? તો તમે કંઈક આના વિશે કે તમે કંઈક ગેનીબેનને કંઈક વિનંતી કરો, એટલા માટે અમે વિનંતી કરી હતી ને આનો કોઈ રસ્તો એવું કંઈક રસ્તો કાઢો કે જેના લીધે કોઈ બી પ્રસંગમાં ડીજે હોય ના હોય, કોઈની પરિસ્થિતિ હોય પ્રમાણે ડીજે મંગાવો અને મંગાવો તોય બી એનો ડીજેનો અવાજ ઓછો રાખે અને એનો કોઈ સમયગાળો રાખે કે ભાઈ આ સમય જ વગાડવું, આટલું જ વગાડવું, એવું કંઈક ગમે તે એવું કંઈક રસ્તો બધા આગેવાનો કાઢે। મારા એકલાથી કહેવાથી કશું ના થાય। તો બધા કેમ કે ગેનીબેન પણ પોતાનો નિર્ણય નહોતો, બધા આગેવાનો ભેગા થઈને નિર્ણય લીધો છે, તો એનો કંઈક રસ્તો એ આગળ જતા નીકળશે। મારી પાસે વિક્રમભાઈએ માગણી મૂકી અને એમને વાત કરી કે બેન આ ડીજે વાળાની એમની માગણી છે, એટલે હવે આ જે બંધારણ એ કોઈ ગેનીબેને નથી બનાવ્યું, સમગ્ર ઉત્તર ગુજરાતના 3 જિલ્લાઓએ સાથે મળીને બનાવ્યું છે। અને એ દિવસે એવી જાહેરાત કરી છે કે આના 1 વર્ષ પછી 4/1/2027 ના રોજ જ્યારે એને 1 વર્ષ પૂરું થાય અને એની ઉજવણી થાય એ ટાઈમે ચર્ચામાં મૂકીશું અને એમાં તમે પણ બધાએ આવજો। ચર્ચાના અંતે જે કાંઈ નિર્ણય લેવાનો થતો હશે એ આવતા વર્ષે થશે, પણ હાલ તો મેં કીધું એમ કે આ બજેટ પસાર થઈ ગયું છે એટલે હાલ એને કોઈ વિચારણામાં વ્યક્તિગત રીતે લઈ શકાય એવું નથી।